નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિમાં આજે લેક્ચર નંબર 6. બીજા લેક્ચરમાં આપણે જોયું કે બે ખૂણા આપેલા હોય અને એની ઉપરથી એક બાજુ આપેલી હોય. બે ખૂણા એક બાજુ આપેલી હોય એની ઉપરથી ત્રિકોણની રચના કરવાની. હવે આગળ જોઈએ તો ઉદાહરણ નંબર 4. એક ખૂણો આપેલ છે, ત્રિકોણનો એક ખૂણો છે 90° છે. એમ લીધો કેવો છે કાટખૂણો છે. એક બાજુ LL બાજુ આવી છે 5 સેમી, MN બાજુ આવી છે 3 સેમી. એનો મતલબ એવો છે કે બે બાજુ આપેલ છે અને એક ખૂણો 90 નો આપેલ છે, પણ બે બાજુમાં એક બાજુ આપેલ છે કર્ણ આપેલ છે. કી બાજુ કર્ણ છે 5 સેમી LM, LN એ કર્ણ આપેલ છે. કર્ણ કેવો હોય કાટખૂણામાં હોય, કાટખૂણાવાળો ત્રિકોણ હોય અને શું કહેવાય 90 નો ખૂણો. જે ખૂણો 90 હોય એની સાથેની બાજુ શું કહેવાય કર્ણ. કર્ણ આપેલો હોય, એક બાજુ આપેલી હોય અને એક ખૂણો 90 આપેલો હોય તો એના પરથી આપણે રચનાની આકૃતિ દોરવાની છે. તો જોઈએ તો પહેલા એક ખૂણો 90 આપેલો છે, આ આપેલો કર્ણ અને 90 ની સામેની બાજુ આવશે તો કાચી આકૃતિ દોરીએ તો આવી થશે અને શું આવશે એમ. હવે આ સામેની બાજુ કર્ણ થાય તો 5 સેમી તો આ 5, અહીંયા શું આવશે L અને M, અહીંયા આવશે 3. આ છે 90. તો પહેલા M ને આપણે 3 સેમી રચના કરવાની. અહીંયા આવશે M અને અહીંયા આવશે N. કેટલા સેમી? 3 સેન્ટીમીટર. કેની મદદથી? સ્કેલ અને પરિકરની મદદથી MN 3 સેમીની થાય તેવી MN રેખાખંડની રચના કરો. હવે આપેલું હતું કે ખૂણો M એ 90° છે. અને આ ખૂણો કેટલા અંશનો દોરવાનો? 90. એટલે એક કિરણ દોરવાનો છે 90°નો. 90°નો ખૂણો દોરો તો બે રીતે દોરી શકાય. એક તો પહેલા શીખવાયું પરિકરની પદ્ધતિ દોરી શકાય કે અનુકૂળ માપની ચાપ લઈને, અનુકૂળ માપની ચાપ લઈને અર્ધવર્તુળ ચાપ લીધી. હવે તેટલું માપ રાખી જ્યાં ચાપ રેખાખંડને છેદે અહીંયાથી એક ચાપ મારશું તો આપણે કેટલા અંશનો બનશે 60. પછી વળી 60 થી એક બીજી ચાપ મારશું તો કેટલાનું બનશે 120. હવે 60 અને 120 નું માપ લઈ બંને જગ્યાએથી વારાફરતી ચાપ મારવામાં આવે તો એ ચાપ જ્યાં છેદશે એ કેટલાની બનશે 90. કેટલાની બનશે 90. હવે નામ જોડી દઈએ આપણે. ખૂણો કેટલાનો બન્યો 90. અથવા તો સીધું જ કોણ માપકની મદદથી ખૂણો M 90 નો લઈ શકાય છે. હવે ત્યારબાદ જોઈએ કે MN 3 સેમી લઈ લીધું. હવે LN 5 સેમી હતું પણ N બિંદુ આપેલ છે પણ L બિંદુ આપેલ નથી. L બિંદુ લીધું આ કિરણ ઉપર ત્યાં કઈ છે એનું નામ આપીએ આપણે MX કિરણ ઉપર બિંદુ L આવેલું હશે. પણ જો એનું માપ હોય તો કેટલું 5 સેમી તો N ને કેન્દ્ર બનાવી સ્કેલમાં 5 સેમીની ત્રિજ્યા લઈ L ને કેન્દ્ર બનાવી કેના ઉપર ચાપ મારશું? બિંદુ L x M x ઉપર ચાપ માર્યું. એ બિંદુ M x ને જ્યાં છેદે ત્યાં પોઈન્ટ કરી દે અને એને આને બિંદુ જોડી દઈએ તો કેટલા સેમી નો થયો 5 સેન્ટીમીટર. અહીંયા જ્યાં છેદે M x ને જ્યાં છેદે N વાળી ચાપ એને શું નામ આપશું આપણે? L. ત્રિકોણ થઈ ગયો L M N. આપણે L M N ત્રિકોણની રચના કરી જ્યાં ખૂણો M અંશનો છે, કર્ણ L N 5 સેમીનો છે અને M N બાજુ 3 સેમીની છે. તો એક બાજુ આપી હોય, એક કર્ણ આપ્યો હોય અને એક ખૂણો 90 આપ્યો હોય તો તે પરથી આપણે ત્રિકોણની રચના કરતા શીખીએ. સ્વાધ્યાય 10.5 માં દાખલા નંબર 3. હવે પહેલો અને બીજો દાખલો જે આપણે આગળ કરાયો કાટખૂણો આપેલો હોય, એક કર્ણ આપેલો હોય અને એક બાજુ આપેલી હોય એના પરથી ત્રિકોણની રચના કરવી તો એ તો આવડી જાય. તો હવે એના પછીનો દાખલો જોઈએ ત્રીજો કે સમદ્વિ બાજુ. પહેલા તો સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે શું? સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે એવા ત્રિકોણ કે જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તો તે ત્રિકોણને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. ને પાછો કાટકોણ ત્રિકોણ છે. એક ખૂણો કેવો હશે 90. એ ખૂણો આપી દીધો ખૂણો ACB 90. હવે
આ રીતે ખૂણાની નિશાની એક ખૂણો ACB અને વચ્ચેનો જે હોય ને એને એ 90 ના માપનો હોય તો ખૂણો C બરાબર 90 થશે અને એક બાજુ AC બરાબર 6 આવી તો હવે કર્ણ સિવાયની બીજી બાજુ પણ કેટલી હશે 6 સેમી હશે કારણ કે સમદ્વી બાજુ છે કર્ણ સિવાયની બીજી બાજુ કેટલી હોય 6 સેમી તો પહેલા કાચી આકૃતિ દોરીએ આયા શું નામ હતું C આ AC બરાબર શું આવ્યું 6 AC બરાબર 6 આવ્યું આયા મૂકી દે તો BC બરાબર કેટલું થાય 6 અને આ શું કહેવાય એનો કર્ણ અને C જોઈએ 90 નો ખૂણો AC બરાબર 6 આવ્યું સમદ્વી બાજુ એટલે કર્ણ સિવાયની જે બીજી બાજુ હશે BC એ પણ કેટલી હશે 6 કેમ કે સમદ્વી બાજુ છે એટલે બંને કેટલી થાય સરખી તો પહેલા સૌપ્રથમ શું કરવાનું રહેશે AC બરાબર પરિકર અને સ્કેલની મદદથી AC બરાબર 6 સેમી નું રચના કરો AC બરાબર 6 સેન્ટીમીટર કેની મદદથી પરિકરની મદદથી AC બરાબર પહેલા 6 સેન્ટીમીટર ની રચના કરી હવે આપને ખબર છે કે AC બરાબર 6 છે તો આ BC બરાબર કેટલું થશે BC બરાબર કેટલું થશે 6 જ થાય કારણ કે બંને કેવા છે સમદ્વી બાજુ છે અને બંને બાજુના માપ સરખા હોય ત્યારબાદ હવે ખૂણો C કેટલાનો આપ્યો તો 90 ના ખૂણાની રચના કરવાની હોય તો અર્ધવર્તુળ ચાપની રચના કરીએ 90 ના ખૂણાની રચના કરી શકાય તો આપણે કિરણ દોરશું કિરણનું નામ શું આપીશું અહીંયા 90 નો ખૂણો આવ્યો કિરણનું નામ આપી દઈશું CX કિરણ ગયું પણ હવે તમને ખબર છે CX કિરણ ઉપર બિંદુ B આવેલ છે કે જેનું માપ 6 સેન્ટીમીટર છે તો હવે BC માંથી કયું બિંદુ આવ્યું છે C બિંદુ આવ્યું છે તો C ને શું બનાવશું આપણે કેન્દ્ર બનાવશું C ને કેન્દ્ર બનાવી 6 સેમી માપ લઈ એક ચાપની રચના કરશું હવે ઈ ચાપ જ્યાં CX કિરણને છેદે ત્યાં નામ આપી દઈશું આપણે બિંદુ B હવે તો શરૂ થઈ ગયું AC મળી ગયું 6 સેમી BC મળી ગયું 6 સેમી શું હોય તો ખાલી B અને એને હવે જોડવાનું રહેશે અને C બિંદુ આપણો કેવો છે 90 તો સમદ્વી બાજુ ત્રિકોણ છે કે જેની બે બાજુ સરખી છે અને ખૂણો C 90 નો આપેલો છે ફરીથી જોઈએ કે સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ અને એવો ત્રિકોણ છે કે જેની બે બાજુ સરખી છે અને કાટકોણ ત્રિકોણ છે એમાં C બિંદુ 90 છે અને AC બરાબર 6 છે તો કાચી આકૃતિ દોરીએ કે C બિંદુ 90 AC બરાબર 6 તો કર્ણ સિવાયની બીજી બાજુ સરખી હશે કારણ કે તે કેવો છે સમદ્વી બાજુ ત્રિકોણ તો આ 6 થઈ ગઈ આ મળી આકૃતિ તો પહેલા AC બરાબર 6 સેમી ની રચના કરી હવે તમારી પાસે હતું કે C ખૂણો 90 છે તો અહીંયા 90 ના ખૂણાની રચના કરી એને નામ આપ્યું C બિંદુ તો હતું પહેલેથી એને નામ આપ્યું CX હવે CX ઉપર બિંદુ B ક્યાં હતું બિંદુ B ક્યાં હતું પણ એનું માપ કેટલું હતું માપ આપેલું 6 સેન્ટીમીટર તો હવે C ને કેન્દ્ર બનાવીએ ચાપ રેખી 6 સેન્ટીમીટર ની જ્યાં છે ને એ બિંદુ B નાખવું પછી B અને એને જોડતા ભાગેલ ત્રિકોણ ABC ની રચના કરેલ છે હવે રચનાના મુદ્દા જોઈએ રચનાના મુદ્દા તો સૌપ્રથમ આપણે શું કર્યું પહેલું કે 6 સેમી ના AC રેખાખંડની રચના કરી AC રેખાખંડ બરાબર 6 સેમી ની રચના કરી સૌપ્રથમ AC રેખાખંડ 6 સેમી ની રચના કરી ત્યારબાદ હવે C ને કેન્દ્ર લઈ 90 ના ખૂણાની રચના કરી C આગળ 90 ના ખૂણાની રચના કરી હવે C ને કેન્દ્ર લઈ CX ઉપર B 6 સેમી B બિંદુની રચના કરી C ને કેન્દ્ર લઈ CX કિરણ પર 6 સેમી બિંદુ B ની રચના કરી હવે તો સીધું થઈ ગયું કે B એને જોડતા ત્રિકોણ ABC મળેલ છે ભાગેલ ત્રિકોણ ABC છે B એને જોડતા ત્રિકોણ ABC જે ભાગેલ ત્રિકોણ
જ્યાં તક આગળ ત્રિકોણ તો એ છે કે બે બાજુ સરખી હોય, એક ખૂણો યુ કાટખૂણો હોય તેવા ત્રિકોણની રચના આપણે કરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો હોમવર્ક સ્વાધ્યાય 10.5 દાખલા 1 થી 3 પેજ નંબર 203 પાઠ્યપુસ્તકમાંથી કરવાના રહેશે.